એમ નહીં, આ ઈ જ છે ને, આ બીજું નથી આવ્યું ને આમાં. નકર ઘણી વખત ઓલો ચીઠ્ઠી બીજી આવી જાય. અમારે એક ઘણા વર્ષ પહેલાં એક ગામમાં ડૉક્ટર હતા બાપજી. તો હું લઈ લઉં આગળ બધું, મારે જે જે વર્ણવાનું છે ને એ બધું લઈ લઉં. પણ મને વાત યાદ આવે ને એટલે, અને ઉગે છે આજ. હું બહુ ભાગ્યશાળી માણસ છું કે આપ સર્વના દર્શન કરવાનો અવસર મળ્યો, અને એમાંય આવી મૂર્તિ પ્રતિષ્ઠાઓના ધજાના દર્શન કરવા મળે તો આનાથી મોટી વાત શું હોઈ શકે. અને હું તો કાયમિકને માટે કહું ને, જાદુબાબા ગઢડાવાળા હોત કહેતા, સુખદેવભાઈ ધામૈયાએ કહે કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકવા જેવી વાત છે. આ સેને સડી ગયા છે. હું તો ખેડૂતનો દીકરો, મને લાંબી આમાં કંઈ આમ તમ ફમ લમ ભમ છમ એ બધી ખબર ન પડે. હળવું હળવું પોચું પોચું આપવા વાળો માણા, ધીમી ધીમી ગતિએ. અહીં તો ખેડૂત દીકરા એટલે કદાચ કૂવામાં ડોકું કાઢીએ ખબર પડે કે હા આમાં ઘઉં પલળે છે કે નહીં પલળે, એટલી ખબર પડે વીઘે કેટલા દાણા, બાકી આ બધું ન ખબર પડે આપણને.